આગળ વાત કરીએ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગવાના કારણે વેપારીઓના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા। આ આગને કાબૂમાં લેવા માટેનો ખર્ચ ન લેવાનો સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે। શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગી હતી ત્યારે સુરત ફાયર વિભાગે કોલ જાહેર કર્યો હતો ને જેથી બારડોલી, નવસારી તથા આસપાસના જિલ્લાઓમાંથી ગાડી બોલાવવાની ફરજ પડી અને 36 કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। તે ઉપરાંત 12 કલાક સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 80 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેનો ખર્ચ રૂપિયા 5 લાખ થયો હતો। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જે ભયાનક આગ લાગી હતી, આ આગ લાગતા સુરત ફાયર બ્રિગેડને મેજર કોલ જાહેર કર્યો હતો। બારડોલી, નવસારી સહિત આસપાસના જિલ્લાઓમાંથી ગાડી બોલાવવાની ફરજ પડી। 36 કલાકથી વધુ સમય થયો, ત્યારબાદ મહામહેનતી આગ પર કાબુ મેળવાયો। 12 કલાક કુલિંગની કામગીરી ચાલી, કુલ 80 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો ને જેમાં ખર્ચ 5 લાખ થયો હોવાનું સામે આવ્યું છે। માર્કેટમાં લાગેલી આગ બુઝાવવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો। મહામહેનતે અંતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું, સ્વતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, છે સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી, કરોડો રૂપિયાનો ખર્ચ થયો અને ત્યારબાદ મહામહેનતે આગ પર કાબુ લેવામાં આવ્યું અને વેપારીઓના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે, વિગત જણાવશો? બિલકુલ ચોક્કસપણે જેટલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો હતો। 36 કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। તે ઉપરાંત 12 કલાક સુધી કુલિંગની કામગીરી ચાલી હતી, જેમાં 80 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો હતો અને જેનો ખર્ચો રૂપિયા 5 લાખ થયો હતો। જે ખર્ચે નહીં લેવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી મીટિંગમાં શાસકોએ વેપાર હિતનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે જે રીતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો હતો, વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ સામાન સ્વાહ થઈ ગયો હતો। ટેક્સટાઇલ પોસ્ટા દ્વારા પણ એક રિલીફ ફંડ જે છે તે ભેગું કરવામાં આવ્યું હતું અને તેને લઈને જે રીતના વેપારીઓના હિત માટે અત્યારે સ્ટેન્ડિંગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પાણીનો ખર્ચો જે છે તે ન લેવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે પણ કેટલાક વેપારીઓ રોડ પર આવી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।